અને હવે અન્ય સમાચાર પર નજર કરીશું। સમાચાર નર્મદાથી મળી રહ્યા છે કે જ્યાં લાફા કાંડમાં કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી। ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરી પોલીસે માંગ્યા હતા 5 દિવસના રિમાન્ડ। ભારે દલીલો બાદ કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી છે। કોર્ટે એમએલએ ચેતર વસાવાની પણ જામીન અરજી ફગાવી છે। જામીન માટે હવે ચેતર વસાવા ખખડાવશે સેશન્સ કોર્ટના દ્વાર। આવતીકાલે ચેતર વસાવાના વકીલ સેશન્સ કોર્ટમાં કરશે અરજી। ચેતર વસાવાને આવતીકાલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોતા ચેતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે। આજની રાત ચેતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં વિતાવશે। પોલીસ ખાતા તરફથી રિમાન્ડ અરજી આપવામાં આવેલી 5 દિવસનો રિમાન્ડ। એમાં દલીલો કરવામાં આવી કે ભાઈ પોલીસને જરૂર નથી, આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે એ નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે। પછી આપણે જામીન અરજી આપી। હવે પોલીસે જાણીબૂજીને એમાં 307ની કલમ એટલે કે નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની સજા છે, એટલે એ બી રિજેક્ટ કરાઈ। એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી। એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇનગ્રેડિયન્ટ્સ નથી, એ આજે રિજેક્ટ થઈ છે, એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે। તો ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરતી વખતે હંગામાના દ્રશ્યો પણ સર્જાયા। પોલીસે પ્રવેશ ન આપતા કેટલાક વકીલોએ કોર્ટના પ્રવેશ દ્વાર નજીક જ ભારે હોબાળો મચાવ્યો। સ્થિતિની ગંભીરતા જોતા કોર્ટ બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। બીજી તરફ પોલીસે ચેતર વસાવાના પરિવારજનોને મુલાકાત માટે મંજૂરી આપી છે। સાહેબ કમલમમાંથી ઓર્ડર